કેમ છો મિત્રો? તો મેં લગભગ મારી ઉંમર અત્યારે 42 વર્ષ છે અને હું મેજિક બસ એનજીઓમાં 2000માં લાગ્યો, 2000ની સાલમાં. તો એ પછી મેં નક્કી કર્યું કે મારા આગળ અભ્યાસ કરવો હતો. મેં BAOU આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને નોકરી કરતાં જોબ કરતાં એની મેં BA પૂરું કર્યું. તકલીફ ઘણી પડતી હતી કેમ કે 9 થી 6નો જોબનો ટાઈમ હતો. તો એ ટાઈમમાં મારે વાંચવાનો ટાઈમ કાઢવો પડતો. તો હું રાતે 2 કલાક વાંચતો અને એ રીતે 2-3 કલાક વાંચીને વિષયોની તૈયારી કરતો અને એ રીતે પરીક્ષા આપતો. તો હું બધા યુવાનોને એ જ કહેવા માગું છું કે જ્યાં સુધી તમે શિક્ષણ, લાંબા ગાળાનું શિક્ષણ નહીં લો. અને શિક્ષણના બે પ્રકારનું શિક્ષણ આવે, એક લાંબા ગાળાનું અને એક ટૂંકા ગાળાનું. લાંબા ગાળાનું શિક્ષણ અને ટૂંકા ગાળાના શિક્ષણમાં જે ટૂંકા ગાળાનું શિક્ષણ છે એ તમને પૂરતો લાભ નહીં આપી. કેમ કે તમે 8 સુધી ભણ્યા, 9 સુધી ભણ્યા, 10માં નપાસ થયા, પછી ભણવાનું છોડી દીધું, તો એ તમને જીવનમાં લાભ નહીં કરી શકે. કેમ કે સારી જે સરકારી પોસ્ટો હોય, વર્ગ 3, વર્ગ 2, વર્ગ 1, આ જે પોસ્ટો હોય એ પોસ્ટોમાં તમારે ધારો કે પહેલી અને બીજો જે વર્ગ, તો એ જે નોકરીઓ હોય, મોટી નોકરીઓ સરકારી, તો એ નોકરીઓ માટે તમારે કોલેજ સુધી ભણવું જ પડશે. કોલેજ પછી તમે GPSC UPSC પાસ કરી શકશો. એમાં પાસ કરો તો તમે સારી મોટી પહેલાં બીજા ક્લાસની નોકરીઓ, મામલતદાર, કોઈ ફોરેસ્ટ અધિકારી, IPS, એ તમે કોલેજ કર્યા પછીની પરીક્ષા આપી શકશો. એટલે અત્યારે ઘણા લોકો, ઘણા છોકરાઓ એવું કરતા હોય છે કે 10 પાસ કે નપાસ પછી ITI પકડી લે અને ITI પછી એમને શું કરવાનું, હું તો કંપનીમાં જવાનું. તો તમે ITI કરો એની ના નથી, તમે કંપનીમાં જોબ એ કરો, પણ તમે 12 કરો, 12 ધોરણે પાસ કરો ને એમાં કોલેજ કરો તો તમે આ પહેલાં બીજા ક્લાસની જે નોકરીઓ હોય એમાં તમારે જઈ શકશો. અને તમે જ્યાં સુધી આવી સારી નોકરીઓમાં નહીં જાઓ ત્યાં સુધી તમારો વિકાસ થશે નહીં. ભાગીદારી તો જોઈએ ને વિકાસ માટે, કોઈ પણ સમાજના વિકાસ માટે એની સત્તામાં ભાગીદારી જોઈએ, એની નોકરીઓમાં આવી ભાગીદારી જોઈએ. જો જ સમાજ વિકાસ કરી, પછી કોઈ પણ સમાજ હોય. તો હું ખાસ આજના યુવાનો કહેવા માગું છું કે તમે ખાલી ITI કરી ના છોડી દેશો. તમે મહેનત કરવાવાળા હોય, મહેનત કરે એવા હોય, હોશિયાર હોય તો તમે આગળ ભણો, બહાર કરીને કોલેજ કરો, GPSC UPSC મહેનત કરો. એવું નહીં કે બધા પાસ કરી જાય, પણ તમે મહેનત કરશો તો તમે સફળ થશો જ એક દિવસ. તમે મહેનત કરો અને સફળતા મેળવો. અને તમને જો સારું લાગ્યું હોય વાત તો લાઈક કરો, કોમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.